સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન આયુષ્ય કર્મ ત્રુટ્યું તે અંગે છે. વચનામૃતના વ્યાખ્યાન સર 2માં પરમ કૃપાળુ દેવે છઠ્ઠી નોંધમાં પ્રકાશ્યું છે કે ત્રુટુ શબ્દનો અર્થ બે ભાગ થવા એમ કેટલાક કરે છે, પણ તેમ નથી. ત્રુટીને કે આયુષ્યના બે ભાગ થતા નથી. આ અંગે દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય અંગે સમજવું જરૂરી છે. આત્માની નિર્વિકલ્પ દશામાં જીવને કર્મબંધ થતા નથી. સાથે રાગ દ્વેષ થાય, ગમો અણગમો થાય, વિકલ્પ ઉઠે કે હવે આ વિભાવિક દશામાં કર્મબંધ થાય. કશાય ન કશાયની ચિકાસને લઈને આવું બને છે. ભાવ મને આત્મા અને ભાવ કર્મ જે ચેતન જ છે તેનું એક રૂપ છે, પણ આ વિભાવિક પર્યાય છે. આત્માનો મૂળ સ્વભાવ નથી. જે વિભાવમાં આવ્યો, આત્માના પ્રદેશનું વીર્ય સ્ફુરાયમાન થયું અને મન વચન કાયના પ્રદેશ કંપાયમાન થતા રાગ દ્વેષને લીધે, કશાયની ચિકાસને લીધે કાર્બણ વર્ગના ચોંટે. 14 રાજલોકમાં સૂક્ષ્મ કાર્બણ વર્ગણાઓ વ્યાપી રહી છે. પૂતગલ પરમાણુની બનેલ છે. કાર્બણ વર્ગણાનો આ 8મો પ્રકાર છે. શરીરની અંદર પણ પ્રત્યેક પ્રદેશ સમીપ આકાશ રહેલું છે. તેને વિશે તેવી જ ભરપૂર સૂક્ષ્મ કાર્બણ વર્ગણાઓ રહી છે. તે નિર્જીવ છે અને વર્ણ આદિ સહિત છે. સમસ્ત લોક વ્યાપી છે. એક જાતની ઝીણી રજ જ છે, પણ અતિ સૂક્ષ્મ. જેમ કે આંજણ મેષથી ભરેલ ડબ્બો હોય તેમ લોકમાં ઠાંસીને આ વર્ગણાઓ ભરેલી છે. માત્ર કેવળી અને વિશિષ્ટ ઉદિજ્ઞાની જ તેને જોઈ શકે છે. આ રજ અનંતાનંત હોય છે, ખૂટે જ નહીં. આયુષ્ય પ્રકૃતિ અને સાથે બીજી 7 પ્રકૃતિ જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહની અને અંતરાય, નામ ગોત્ર અને વેદનીય, આ કર્મની પ્રકૃતિઓ આ કાર્બણ સ્કંધોને લઈને બંધાય છે. કાર્બણ વર્ગના બંધાય જીવની અક્ષય સ્થિતિને ઢાંકે. જીવ આ કર્મ પ્રમાણે વિધવિધ ગતિમાં રખડે, જન્મ મરણ કર્યા જ કરે. આયુષ કર્મને લઈને જ જીવ અમુક પર્યાય ધારણ કરવા જન્મ્યો, અને આયુષ કર્મને લઈને જ જીવ આગામી ગતિના બંધ અનુસારે બીજે જન્મ્યો. આ કર્મ આત્યંતિક રીતે ખૂટે તો જીવ જન્મે કે મરે નહીં, અક્ષય વ્યબાદ સ્થિતિમાં કાયમ રહે. આયુષ્ય કર્મ આગામી ભાવનું બંધાય ત્યારે જીવના ભાવ કેવા વર્તે છે તે પ્રમાણે લેસ્યા, અને લેસ્યા પ્રમાણે જીવને આગામી આયુષ્યનો બંધ પડે છે. મતિ એવી ગતિ કાર્બણ વર્ગણાના સ્કંદો જીવની અક્ષય સ્થિતિને ઢાંકે છે. મૂળમાં તો જીવ્યા જ કરે તેનું નામ જીવ, પણ કર્મ પ્રમાણે જીવ વિધવિધ ગતિમાં રખડે. આયુષ પ્રમાણે નિયત કાળ સુધી અમુક ગતિમાં જકડાઈ રહે, વળી તે પૂરું થતાં બીજી ગતિમાં જાય અને ત્યાં બંધાયેલો રહે. આ પ્રમાણે પછી ત્રીજી ગતિ, એમ ચાલ્યા જ કરે. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, પણ જીવ છૂટ્યો નથી. દંડક છે જ, દંડાયો છે, બેડીએ બંધાયો અને જકડાયો છે. દેવ અને મનુષ્યની ગતિ સોના ચાંદીની બેડી અને તિર્યંચ નારકીની લોખંડની બેડી, પણ બધી ગતિમાં બેડીથી બંધાયેલો તો ખરો જ. આયુષ કર્મના ભોગવટાની અમુક ગતિમાં શરૂઆત થઈ તેને જન્મ કહેવાય છે, અને જે ગતિમાં જેલ પૂરી થઈ, દંડ પૂરો થયો, હવે જેલ બદલવાની છે, કંઈ તદ્દન છૂટ્યો નથી, તેને મરણ કહે છે. મૂળમાં જન્મ એ જ મરણ છે પૂર્વ ગતિનું, અને મરણ વખતે આગામી જન્મ થયો, એટલે મરણ એ તો આગામી ગતિનો જન્મ થયો. પણ બાહ્ય સ્થૂળ દ્રષ્ટિ અને મિથ્યા મોહભાવને લઈને લોકો સ્થૂળ જન્મ એટલે કે પ્રસૂતિ થતાં અવતરણ સમજે, અને ગતિ બદલાવી બીજે અવતરવા પરવરે તેને મરણ ગણી મિથ્યા કલ્પનાએ હર્ષશોક કર્યા કરે, અને ફરી જન્મ મરણ ઊભા થાય એવા કર્મો બાંધે. દ્રવ્ય દ્રષ્ટિએ તો જીવ જન્મે પણ નહીં અને મરે પણ નહીં, માત્ર આ ખ્યાલે અવતરણ કર્યા કરે. જ્યાં સુધી દેખત બોલી ન ટળે ત્યાં સુધી આ ચાલુ જ રહેશે. મૂળમાં જીવ અજ જન્મે જ નહીં, અમર મરે નહીં એમ છે, અને વળી અજર કોઈ નાનો, કોઈ યુવાન, કોઈ વૃદ્ધ કે કોઈ અતિવૃદ્ધ એવું છે જ નહીં. બધાની ઉંમર જીવ અનાદિ હોવાથી સરખી જ છે. પણ આયુષ્ય કાર્બણ વર્ગણાના સ્કંદો જીવની અક્ષય સ્થિતિને ઢાંકે છે. આ દ્રવ્ય આયુષ્ય થયું. આ કર્મને આધારે જીવ અમુક કાળ દેવ, મનુષ્ય, તિર્યંચ કે નરક ગતિમાં રહે, અને આ પર્યાયના અવધિને કાળ આયુષ્ય ગણ્યું. મૂળમાં જીવનું આ પર્યાય તે જ કાળનું માપ.
અને જળમાં પણ જળના પર્યાય કાળનું માપ નક્કી કરે છે. કાળની વ્યાખ્યા જ દ્રવ્યોના પર્યાયને આધારિત છે. તેને વ્યવહારે વર્ષ, મહિના, અઠવાડિયા, દિવસ, કલાક, મિનિટ વગેરેથી માપી ગણતરીમાં લીધા. દ્રવ્ય આયુષ્ય તો જીવને ભોગવે જ છૂટકો. જ્યાં સુધી દ્રવ્ય આયુષ્યનો ભોગવટો પૂરો ન થાય ત્યાં સુધી જીવ બીજી ગતિમાં જઈ ન શકે અને મોક્ષે પણ ન જઈ શકે. આ આયુષ્ય કર્મ વિના જીવ સંસારમાં જીવી પણ ના શકે. દ્રવ્ય આયુષ્ય પૂરું થયા બાદ જ જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જઈ શકે. પણ કાળ આયુષ્યમાં તે અંગે આ નિયમ એકાંતે લાગુ પડતો નથી. આયુષ્ય કર્મ બાંધતી વખતે જો કાર્બન વર્ગણાના સ્કંદો શિથિલ હોય તો કાળ આયુષ્ય ઘટી પણ શકે અને વ્યવહારમાં આયુષ્ય તૂટ્યું કમોતે મેરે એમ કહેવાય. મૂળમાં કંઈ તૂટ્યું નથી. આયુષ્ય તો એકાએક પૂરું પણ થઈ જાય. એકાએક વીજળી, વાવાઝોડું, પૂર, અકસ્માત, બોમ્બ બ્લાસ્ટ, ઝેર, ધરતીકંપ, ધ્રાસકો પડે અને દ્રવ્ય આયુષ્યના સ્કંદો બધા વપરાઈ જાય તો કાળ આયુષ્યની ગણતરી બદલી જાય. કેમ કે જીવ બીજી ગતિએ ચાલ્યો જાય. અહીં દ્રવ્ય આયુષ્ય એટલે કાર્બન વર્ગણાના સ્કંદો વપરાઈ ગયા. હવે આ ગતિમાં નહીં રહી શકે, પણ આગામી ગતિનો બંધ પડ્યો છે, માટે ત્યાં જઈ અમુક કાળ સુધી જીવાશે. આવું ચાલ્યા જ કરે. હવે એ રૂપે જન્મકુંડળી, હસ્તરેખા, અંકશાસ્ત્ર, અંગશાસ્ત્ર કે આધુનિક તબીબી જ્ઞાન પણ ખોટું પડે. પણ દ્રવ્ય આયુષ્યને ગણતરીમાં લેતા કોઈ ભૂલચૂક થાય નહીં. કાળ આયુષ્ય તૂટે તો અવગતિ કહેવાય. મૂળમાં 4 ગતિ સંસારની અને 5મી ગતિ મોક્ષની, એ સિવાય જીવની કોઈ ગતિ છે નહીં. બંધ પરિણામે જીવે તો આગામી આયુષ્યનો બંધ પડે નહીં. સ્વરૂપમાં સ્થિત છે અને ઈચ્છા રહિત છે. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. દ્રવ્ય આયુષ્યના બધા કાર્બન સ્કંદો આયુ કર્મના તે જીવથી છૂટ્યા ત્યારે જ જીવ બીજી ગતિમાં જાય. અહીં વધઘટ થતી નથી. બધા ભોગવાઈ જાય પછી જ ગતિ બદલે. લાંબુ 20 મીટર દોરડું એક છેડે તે સળગાયું, બીજે છેડે સળગતા સળગતા પહોંચતા આખું દોરડું બળે અને રાખ થાય. અહીં અમુક કાળ જાય. આ કાળમાં તે કાળ આયુષ્ય. આ દોરડાનું ગૂંચળું કે ફીંડળું વાળી પેટ્રોલ છાંટીને દિવાસળી મૂકે તો થોડી જ વારમાં ભડકોથી રાખ થઈ જાય. અહીં પણ દોરડું તો આખું જ બળ્યું. એટલે આયુ કર્મના બધા દ્રવ્ય આયુષ્યના સ્કંદો વપરાણા, પણ તેનો બળવાનો કાળ એટલે કે અવધિ લાંબો કે ટૂંકો થયો. બાળવાની પદ્ધતિ પ્રમાણે જોકે દોરડું તો આખું જ બળ્યું. દોરડાનું આખું ગૂંચળું બળ્યું તે દ્રવ્ય આયુષ્ય, અને તે બળવામાં જે સમય ગયો જે બંનેમાં અલગ અલગ તે કાળ આયુષ્ય. આયુષ કર્મનો બંધ શિથિલ છે કે નહીં, નિકાચિત છે કે નહીં, ગાઢ છે કે નહીં, તે પ્રમાણે બહારમાં દેખાય. શાસ્ત્રમાં આવા આયુષ્યને અપવર્તન એટલે કે ફેરફાર અને અનપવર્તનીય એટલે કે ફેરફાર નહીં જ એવા નામ અપાયા છે. વળી ઉપક્રમથી બદલે તે ઉપક્રમી, સઉપક્રમી કે સોપક્રમી, અને નિમિત્તથી બદલે નહીં તે અનુપક્રમી. શલાકા પુરુષો, દેવ, નારકી, જુગલિયા અને ચરમ શરીરીને પણ અનપવર્તનીય આયુષ્ય હોય છે. વળી સોપકર્મી એટલે ઉપક્રમ સાથે પણ અનપવર્તનીય હોય તે પણ શક્ય છે. દાખલા તરીકે નિમિત્તને આધીન એટલે સઉપક્રમ, પણ એ બદલવાનું નહોતું, એમ જ બનવાનું હતું. અનપવર્તનીય ગત્સુકુમાર અને ખંદક મુનિના બધા શિષ્યો અહીં નિમિત્તને આધીન, પણ તેમાં પણ પાછો વ્યવસ્થિત નિયમ. આ બધું જાણીને જીવને પોતાના ભાવ અને તેથી ભાવિ કેમ બાંધવું, કેવું બાંધવું તે પોતાના હાથની વાત છે. તે સમજી આત્માર્થમાં પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાનીનું શરણ અને આશ્રય લેવાનું છે. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.